નમસ્કાર મિત્રો, આજે તારીખ 22 માર્ચ 2024 ને શુક્રવારના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સમાં તમારું સ્વાગત છે. દરરોજની જેમ સૌ પ્રથમ વનલાઇનર્સ જોઈશું અને ત્યારબાદ જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. આ વિડીયોની PDF તમને મારી ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે, જેની લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો શરૂ કરીએ વનલાઇનર્સથી. ચંદીગઢમાં યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાની ચક્રસ્પેક સ્પર્ધામાં ગુજરાતના દર્શના પટેલે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આંતરરાષ્ટ્રીય વન દિવસ કે જે દર વર્ષે 21 માર્ચના રોજ મનાવવામાં આવે છે, તેની 2024ની થીમ જંગલો અને નવીનતા, વધુ સારા વિશ્વ માટે નવા ઉકેલો હતી. વિશ્વ ડાઉન સિન્ડ્રોમ દિવસ, જે પણ દર વર્ષે 21 માર્ચના રોજ મનાવવામાં આવે છે, તેની 2024ની થીમ એન્ડ ધ સ્ટીરિયોટાઇપ્સ હતી. ડાઉન સિન્ડ્રોમ એ એક જીનેટિક રોગ છે. વિશ્વ કઠપૂતળી દિવસ, જે પણ દર વર્ષે 21 માર્ચના રોજ મનાવવામાં આવે છે, તેની આ વર્ષની એટલે કે 2024ની થીમ ધ ક્લાઇમેટ હતી. ભારતનું પ્રથમ આયુર્વેદિક કાફે અથવા તો કિચન દિલ્હી ખાતે શરૂ કરવામાં અથવા તો ખોલવામાં આવ્યું છે. મોસમ ચક્રવર્તીની ઓલ ઇન્ડિયા રેડિયો એટલે કે AIRના ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. સરકારના નવા પ્રવક્તા તરીકે શેફાલી બી શરણનની નિયુક્તિ કરવામાં આવી છે. ચોથી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનનું સ્ટાર્ટઅપ ફોરમનું આયોજન નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે. પેરિસ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહમાં રશિયન અને બેલારુસિયન એથ્લેટ્સને પરેડ ઓફ નેશન્સમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે CBI અને યુરોપિયન એજન્સી ફોર લો એન્ફોર્સમેન્ટ કોઓપરેશનલ એટલે કે યુરોપોલે બંને સંસ્થાઓ વચ્ચે કાયદાકીય અમલીકરણ અધિકારીઓ અને સહકારી સંબંધો સ્થાપિત કરવા કાર્યકારી વ્યવસ્થા ઉપરના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. નેશનલ કેડેટ કોર્પ્સ એટલે કે NCC અને NPCIL એટલે કે નેશનલ પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો દ્વારા પરમાણુ શક્તિના શાંતિપૂર્ણ ઉપયોગ અંગે જાગૃતિ લાવવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન દ્વારા ભારતને ડિજિટલ ઇનોવેશન બોર્ડના સહ અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યું છે. આ સાથે આજના વનલાઇનર્સ પૂર્ણ થયા. હવે જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈએ. તો પેલું છે સોમાદ આયુર્વેદિક કિચન, ભારતનું પ્રથમ આયુર્વેદિક કિચન. દિલ્હીના શાલીમાર બાગ ખાતે આવેલી મહર્ષિ આયુર્વેદ હોસ્પિટલ તેની ઇન હાઉસ રેસ્ટોરન્ટ સોમાદ આયુર્વેદિક કિચન માટે હેડલાઇન્સ બની છે, કારણ કે આ રેસ્ટોરન્ટને ભારતમાં સૌ પ્રથમ આયુર્વેદિક કિચન તરીકે બિરદાવવામાં આવી રહ્યું છે. અહીં ભોજન મુલાકાતીઓના સ્વાસ્થ્ય અનુસાર કસ્ટમાઇઝ કરવામાં આવે છે. મેનુમાં ડમ્પલિંગ અને પાવભાજી જેવી વાનગીઓ પણ છે, જે તમામ ડુંગળી અને લસણ વિના તૈયાર કરવામાં આવે છે. મહર્ષિ આયુર્વેદ હોસ્પિટલના ડોક્ટર હિમાંશુ દાવો કરે છે કે લગભગ બધી જ વાનગીઓ ઘરે બનાવેલી અને તાજી હોય છે. આ ઉપરાંત તેઓ જણાવે છે કે આયુર્વેદિક અને ખોરાકના મિશ્રણને પ્રોત્સાહન આપવા માટે સોમા રેસ્ટોરન્ટની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ દર્શના પટેલ વિશે જોઈએ કે જેમણે તાજેતરમાં ચંદીગઢ ખાતે આયોજિત રાષ્ટ્રીય સિવિલ સર્વિસ સેન્ટર દ્વારા ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસનું સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તેઓ હાલમાં અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના ગેરતપુર પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકેની ફરજ બજાવે છે, જેમણે રાષ્ટ્રીય કક્ષાએ ફરી એકવાર મેડલ જીતીને શાનદાર રેકોર્ડ બનાવ્યો છે. તેઓ સિવિલ સર્વિસ ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસમાં રાષ્ટ્રીય કક્ષાએ ચક્રફેંકમાં મેડલ જીતનાર ગુજરાતના પ્રથમ મહિલા બન્યા છે. આ ઉપરાંત તેઓ વર્ષ 2021માં હરિયાણા ખાતે સિલ્વર મેડલ અને 2023માં પુણે ખાતે બ્રોન્ઝ મેડલ રાષ્ટ્રીય કક્ષાએ મેળવી ચૂક્યા છે.
તેમણે અત્યાર સુધીમાં અંદાજે 40 થી વધારે ગોલ્ડ મેડલ અને 20 થી વધારે સિલ્વર મેડલ પણ જીતી ચૂક્યા છે. ત્યારબાદ ફાઉન્ડેશનલ લિટરેસી એન્ડ ન્યુમરેસી એસેસમેન્ટ એટલે કે FLNAT પ્રોગ્રામ વિશે ટેસ્ટ વિશે જોઈએ તો શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ, શિક્ષણ મંત્રાલય અને ઉલ્લાસ દ્વારા નવ ભારત સાક્ષરતા કાર્યક્રમના ભાગરૂપે ફાઉન્ડેશનલ લિટરેસી એન્ડ ન્યુમરેસી એસેસમેન્ટ ટેસ્ટ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં સમગ્ર રાજ્યોમાંથી અંદાજે 37 લાખ વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. ફ્લેન્ટ એ દરેક સહભાગી રાજ્ય અને યુટીના તમામ જિલ્લાઓમાં યોજવામાં આવશે કે જ્યાં ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યુશન ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ અને સરકારી અથવા તો સહાયતી શાળાઓના પરીક્ષણ કેન્દ્રો તરીકે સેવા આપવામાં આવી રહી હોય. આ મૂલ્યાંકનમાં 3 વિષયોનો સમાવેશ થાય છે, જેમાં વાંચન, લેખન અને સંખ્યા, જે દરેકને 50-50 ગુણ આપવામાં આવ્યા છે, જેથી આ ટેસ્ટના કુલ ગુણ 150 માર્ક્સ છે. આ કસોટી રજિસ્ટર્ડ બિન સાક્ષર શીખનારાઓની પાયાની સાક્ષરતા, તેમના સંખ્યાના કૌશલ્યોનું મૂલ્યાંકન કરવા માટે વિકસાવવામાં આવી છે. અગાઉ આ ટેસ્ટ માર્ચ અને સપ્ટેમ્બર 2023માં હાથ ધરવામાં આવ્યો હતો. ઉલ્લાસ એટલે કે અન્ડરસ્ટેન્ડિંગ લાઇફલોંગ લર્નિંગ ફોર ઓલ ઇન સોસાયટી એ ભારત સરકાર દ્વારા આયોજિત આજીવન શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે 2022માં લોન્ચ કરવામાં આવેલો 15 કે તેથી વધુ વયના નાગરિકોમાં મૂળભૂત સાક્ષરતા અને નિર્ણાયક જીવન કૌશલ્યોમાં અંતરને દૂર કરવા માટેની એક પરિવર્તનકારી પહેલ છે. ત્યારબાદ INT ટ્રાયલેટરલ કવાયત વિશે જોઈએ. INT એટલે ઇન્ડિયા, મોઝામ્બિક અને તાન્ઝાનિયા દેશ. આ 3 દેશો વચ્ચેની લશ્કરી કવાયત હોવાથી તેને ટ્રાયલેટરલ કવાયત તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં ભારતના 2 નૌસેનાના જહાજો INS તીર અને INS સુજાતા ભાગ લેશે. આ કવાયત 21 થી 29 માર્ચ સુધી સંયુક્ત દરિયાઈ કવાયત છે. આ કવાયતનું આયોજન 2 તબક્કામાં કરવામાં આવ્યું છે, જેમાં પહેલો તબક્કો 21 થી 24 માર્ચ અને બીજો તબક્કો 24 થી 27 માર્ચનો રહેશે, જેમાં પહેલા તબક્કામાં નૌકાદળના બંને જહાજો તીર અને સુજાતા ઝાંઝીબારના એટલે કે તાન્ઝાનિયા અને માપુટો બંદરો પર, માપુટો બંદર મોઝામ્બિકમાં આવેલું છે, ત્યાં શરૂ કરવામાં આવશે, જેનું શરૂઆત આયોજન પરિષદ સાથે કરવામાં આવશે. ત્યારબાદ સંયુક્ત હાર્બર તાલીમ પ્રવૃત્તિઓ જેવી કે ડેમેજ કંટ્રોલ, ફાયર ફાઇટિંગ, વિઝિટ બોર્ડ સર્ચ, જપ્તી પ્રક્રિયાઓ, મેડિકલ લેક્ચર, કેઝ્યુઆલિટી ઇવેક્યુએશન અને ડાઇવિંગ ઓપરેશન્સનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં અસમપ્રમાણ જોખમોનો સામનો કરવા વિઝિટ બોર્ડ સર્ચ અને જપ્તી પ્રક્રિયાઓ, બોટ હેન્ડલિંગ, ફાયરિંગ કવાયતના વ્યવહારિક પાસાઓ આવરી લેવામાં આવશે. દરિયાઈ તબક્કા દરમિયાન EEZ સર્વેલન્સનું પણ આયોજન કરવામાં આવશે અને આ કવાયત નાકાલા એટલે કે મોઝામ્બિક ખાતે સંયુક્ત ચર્ચા દ્વારા સમાપ્ત કરવામાં આવશે. દરિયાના પોર્ટ પર રોકાણ દરમિયાન ભારતીય નૌકાદળના જહાજો મુલાકાતીઓ માટે ખુલ્લા મૂકવામાં આવશે અને યજમાન નૌકાદળ સાથે ભારતીય નૌસેના રમતગમત અને સાંસ્કૃતિક આદાન પ્રદાનમાં પણ ભાગ લેશે. આ સાથે આજનું કરંટ અફેર્સ પૂર્ણ થયું. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો. વિડીયો અન્યને ઉપયોગી થાય તેવું જણાય તો વિડીયો તેમની સાથે શેર કરજો. વિડીયો અંગેના પ્રતિભાવો વિડીયોની નીચે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને દરરોજ આવી કરંટ અફેર્સને લગતી વિડીયો અપડેટ્સ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.